નમસ્કાર. હેલ્થકેર સમિટ 2025માં આપનું સ્વાગત છે. હું આપની સાથે સંધ્યા. હેલ્થ ઇઝ અ રિલેશનશિપ બિટવીન યુ એન્ડ યોર બોડી. હેલ્થ ઇઝ એવરીથિંગ. બી વેલ, લિવ હેલ્ધી, સ્ટે સ્ટ્રોંગ એન્ડ વેલનેસ ફર્સ્ટ. કારણ કે સ્વાસ્થ્ય એ સૌથી પહેલું છે અને માટે જ ગુજરાતીમાં કહેવાય છે પહેલું સુખ તે જાતે ને રહ્યા. આ અંગે આપણે ઘણી ચર્ચા પણ કરવાની છે. સ્વાસ્થ્ય રિલેટેડ આપણે ઘણી ચર્ચા કરીશું અને સ્વાસ્થ્ય સેવાઓમાં જેઓ અગ્રેસર રહ્યા છે તેમને વધાવીશું. ખૂબ ખૂબ સ્વાગત છે સર. આપ ત્રણેય વડીલ અત્યારે મારી સમક્ષ બેઠા છો, ઘણો બધો અનુભવ લઈને બેઠા છો, એટલે હું તો ઘણી નાની છું આ ચર્ચા માટે, તેમ છતાં પણ પહેલો પ્રશ્ન ડૉક્ટર આશીષ મારો આપને રહેશે. તો પ્રી મેચ્યોર બેબીઝ, પહેલો સવાલ એ છે કારણ કે ઘણા બેબી પ્રી મેચ્યોર રીતે જન્મતા હોય છે, તો એ પ્રી મેચ્યોર બેબી એટલે શું? શરૂઆત તમારી વાતને બિલકુલ સંમત થઉં છું. બાળક એક મોટો પ્રસંગ છે કોઈ પણ માતાની જિંદગીમાં, અને દર્શક મિત્રોને ચોક્કસ કહીશ કે આ એક જ પ્રસંગ છે જ્યારે બાળક રડતું અને માં હસતી હોય. નોર્મલી બાળક રડતું હોય ત્યારે માં રડતી હોય. આ એક જ પ્રસંગ એવો છે કે પહેલું રુદન અને માં હસે. ધેટ ઇઝ વેર ધ થિંગ્સ બિગિન. હવે કોઈ પણ માતાને બાળક પૂરા મહિને જન્મે એવી જ આશા સાથે પ્રેગ્નન્સી રહેતી હોય છે. અને જ્યારે પૂરા મહિનાની વાત કરીએ એટલે 9 મહિના અને 7 દિવસ અથવા તો 40 અઠવાડિયા એ પૂરા મહિના કહેવાય. બાળક જ્યારે કોઈ પણ કારણસર ગર્ભાશયની કોથળીને કારણે, બાળકની પોતાની તકલીફને કારણે અથવા તો માતાને કારણે 37 અઠવાડિયાની સુવાવડ પહેલાં આવે ત્યારે એને પ્રીમેચ્યોર કહેવાય. પણ જ્યાં અમારા જ્યાં ન્યુટ્રોલોજીસ્ટનો જે રોલ આવે એ 34 અઠવાડિયાથી નીચે અને 400 ગ્રામથી તે 1.5 કિલોની વચ્ચે, ધેટ ઇઝ વેર વી સ્ટાર્ટ ઓપરેટિંગ અને વી ટ્રાય ટુ સેવ ધોઝ બેબીઝ. પ્રી મેચ્યોર બેબી બચે ખરા, જીવિત રહે? કારણ કે ઘણા એવા કિસ્સા હોય છે માતા પિતાને, કારણ કે જેવો જ સવાલ એમના મનમાં થાય કે બેબી પ્રી મેચ્યોર છે, હવે શું થશે, હવે હું કેવી રીતે ક્યોર કરવું એની, આ બધા સવાલો માતા પિતાના મનમાં હોય છે. બિલકુલ સાચી વાત. સ્વસ્થ બાળક જન્મે એ સ્વાભાવિક છે, પણ જ્યારે કોઈ પણ કારણસર કુદરત નક્કી કરે કે માતાનું ગર્ભાશય કે યુટ્રસ આપણે કહીએ એ બાળક માટે સલામત નથી, ત્યારે બેબી ઇઝ બિંગ ડિલિવર્ડ. બાળકની તકલીફ, અંદરનો બ્લડ સપ્લાયની તકલીફ, બ્લડ સપ્લાયને કારણે ઓક્સિજન ના જાય એની તકલીફ, નીચેથી મોઢું ખુલી જવું એની તકલીફ, કોઈ પણ કારણસર બાળક બહાર આવવાનું થાય. મિત્રોને જણાવવાનું કે જીવવા માટે શું જોઈએ છે? પ્રાણવાયુ. જે વાયુથી પ્રાણ પૂરાય, અને એ પ્રાણવાયુને બોડીની અંદર કોણ લઈ જાય છે? ફેફસા. 34 અઠવાડિયાની ગર્ભાવસ્થા દરમિયાન ફેફસાનો વિકાસ થઈ જાય. 34થી જેટલા દૂર 24 અઠવાડિયા, 25 અઠવાડિયા, 26 અઠવાડિયા, ત્યારે ફેફસા ડેવલપ જ ના હોય, ખાલી શ્વાસ નળી ડેવલપ થાય. એવા બાળકોને જીવાડવું એક ચેલેન્જ છે. 2025માં આઈ મસ્ટ સે દેટ એ બધા બાળકોનું સ્વાસ્થ્ય આપણે સાહિત્ય એ બાળકોને જીવાડી શકીએ છીએ, એની સારી સઘન સારવાર આપી શકીએ છીએ. એના માટેની ટેકનોલોજી ઘણી ડેવલપ થઈ ચૂકી છે. જે આ સમિટનું જે શીર્ષક છે ઇનોવેશન્સ ઇન હેલ્થકેર, એ આ જમાનામાં આ બાળકો માટે આવી ચૂક્યું છે. અને ચોક્કસ આ બાળકો જો સારી કન્ડિશનમાં ડિલિવર થાય, કદાચ હું કહીશ કે ગુજરાતની કોઈ પેરીફરીમાં ડિલિવર થાય ત્યાં અઘરું પડે બાળકને બચાવવું, પણ એ બાળકને માની કુખમાં જ અહીંયા ટ્રાન્સફર કરવામાં આવે તો અહીંયા ડિલિવરી થઈ શકે અને ચોક્કસ એ બાળકને બચાવી શકાય. વજન એ ક્રાઇટેરિયા નથી. બાળક 400 ગ્રામનું એ પણ બચી શકે છે, 700 ગ્રામનું પણ બચી શકે છે, 24 અઠવાડિયાની સગર્ભાવસ્થા દરમિયાનનું બાળક પણ બચી શકે છે, પ્રોવાઇડેડ કે આ બાળક સારી કન્ડિશનમાં બહાર આવે. જો એ થાય તો બચાવ અશક્ય નથી. હવે મારો સવાલ હશે ડૉક્ટર મહેન્દ્રજીને, કારણ કે સર અત્યારે તો બધાનો સૌથી મોટો સવાલ આ જ છે, મોટાપો. પહેલી વખત કોઈ મળે ને આપણને, હા તું બહુ જ જાડો થઈ ગયો છે, તું બહુ જાડી થઈ ગઈ છે, અથવા તું બહુ પાતળી થઈ ગઈ છે, રાઈટ? આપણે પહેલો સવાલ આ જ કરતા હોઈએ છીએ. મારો સવાલ પણ એ છે કે આહાર અને કસરત સિવાય મોટાપાના મુખ્ય કારણો કોઈ હોય? આપણી લાઈફસ્ટાઈલ મેજર રોલ પ્લે કરે છે, અને જેનેટિકલી 25%. સો આખી ફેમિલીમાં જેનેટિકલી દે હેવ જીન, બટ એટ ધ સેમ ટાઈમ એ લોકો લાઈફસ્ટાઈલ બી એવી હોય કે આખી ફેમિલી ઓબેસિટી તરફ જતી હોય છે.
સ્ટાર્ટિંગમાં નાનું બાળક જ્યારે ઓબેસ હોય ચબી લાગે તો લોકોને બહુ સરસ લાગતું હોય કે આ કેટલું સરસ દેખાય છે ગોળ ગોળ, પણ ધીમે ધીમે એ જ બાળક જ્યારે એડલ્ટ બને ત્યારે એ મોર્બિડલી ઓબેસ થાય છે, ઘણી બધી બીમારીઓ સાથે એને જીવવું પડે છે. અને ઓબેસિટી એક સ્ટિગ્મા છે. યુઝ્યુઅલી અમે લોકો આજકાલ અમે એની ઝુંબેશ ચલાવી છે કે કોઈ પણ પેશન્ટને જાડીઓ નહીં કહેવાનું. અચ્છા, શું કહેવાનું? તો એનો કોઈ સિમિલર કોઈ વર્ડ ખરો? અમે લોકો નવું વર્ડ કોઈન કર્યા છે ABCD, અચ્છા, એડિપોસિટી બેઝ ક્રોનિક ડિઝીઝ. ઓકે, એટલે રાઈટ. વેટના કારણે જે બીમારી છે, ઓબેસિટી છે ક્રોનિક ડિઝીઝ છે, લોંગ ટર્મ Right. ડિઝીઝ છે, એને એક બીમારી છે અને બીમારીની જેમ જ એનું ટ્રીટમેન્ટ કરવું જોઈએ. અત્યાર સુધી અમારા કોર્સેસમાં બી ઓબેસિટીનું ટ્રીટમેન્ટ એટલું નહોતું, પણ હવે છેલ્લા 20 વર્ષમાં એટલા બધું રિસર્ચ થયું છે, એટલા બધા પેપર્સ, પબ્લિકેશન, બુક્સમાં બી આર્ટિકલ્સ આવવા માંડ્યા અને લોકો ઓબેસિટીની ડિઝીઝ તરીકે ટ્રીટ કરે છે. WHO ડિક્લેર્ડ ઓબેસિટી ડિઝીઝ, વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન બધી એ કરે છે. અને આપણું હવે તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઓલ્સો બિહાઇન્ડ ઇટ, લાઈક મોદીજી સાહેબે ઝુંબેશ ચાલુ કરી છે, ફિટ ઇન્ડિયા મુવમેન્ટ, વિચ ઇઝ જસ્ટ ટુ મેક પીપલ ફિટ. બિલકુલ. નેક્સ્ટ સવાલ સર મને ડૉક્ટર ભરતજીને છે, ભરત પરીખજીને, કારણ કે સર અત્યારે સૌથી મોટું ઇન્ડિયામાં કદાચ ચિંતાજનક જો કોઈ બાબત હોય તો તે છે કેન્સર. તો પહેલાં તો મારે એ સમજવું છે અને બધાએ સમજવું છે કે કેન્સર એટલે શું. મને લાગે છે કે આપણા સૌના જીવનમાં, આપણા સગાવાલામાં કે મિત્રોમાં ક્યાંક ક્યાંક આપણી આડોશ પાડોશમાં પણ કેન્સર વિશેના કેસીસ ખૂબ હવે વધી રહ્યા છે અને ચિંતાજનક હદે વધી રહ્યા છે. એટલે એના વિશે સમજવું તો જરૂરી જ છે. કેન્સર જે ભયાનક શબ્દ છે ને, એ ભયાનક એવો રોગ છે જ નહીં. કેન્સર એક શરીરની સામાન્ય બીમારી છે. જેમ બ્લડ પ્રેશર વધારે હોવું, ડાયાબિટીસ હોવો, એ જ રીતના શરીરનો પોતાનો રોગ છે. આપણે સૌ જાણીએ છીએ આપણું શરીર, એનું બંધારણ કોષોથી બનેલું છે. દરેક અવયવ એના સ્પેશિયલાઇઝ કોષોથી બનેલા છે. હવે જ્યારે સાહેબે કહ્યું એમ, ગર્ભમાં બાળકનું, જ્યારે ભ્રૂણમાં બાળક જન્મ પહેલું જ એનું શરૂઆત થાય ત્યારે 2માંથી 4, 4માંથી 8, ત્યારે પહેલાં જે સેલ્સ હોય છે ને, એ પ્લુરીપોટન્ટ સ્ટેમ સેલ્સ હોય છે, જે કોઈ પણ જાતના સેલ્સ બનાવી શકે છે. એ ડિફરન્શિએટ થતા જાય, મેચ્યોર થતા જાય માતાના ગર્ભમાં, અને જુદા જુદા અવયવો બંધાતા જાય. ફેફસાની પણ ધીરે ધીરે પૂર્ણ જ્યારે ગર્ભ બને ત્યારે એ થાય. હવે ગર્ભમાં બહારનું ચામડી અને અંદરની ચામડી, એને અમે એક્ટોડમ અને એન્ડોડમ કહીએ છીએ. અને વચ્ચેનો જે માવો, એની અંદર હાડકાં, સ્નાયુ, માંસપેશી અને લોહી, પ્લાઝમા, એ બધા વચ્ચેનું ફિલિંગ સ્પેસ હોય છે. એટલે આ બહારની ચામડીના રોગમાંથી થતા કેન્સર એને અમે કાર્સિનોમા કહીએ. અંદરની ચામડીમાંથી થતા રોગોને પણ કેન્સર કહીએ. જ્યારે વચ્ચેના જે છે એને હાડકાના કેન્સર, માંસપેશીના કેન્સર, એને સાર્કોમા કહીએ. અને જે લોહીના હોય એને અમે લ્યુકેમિયા, લોહી કેન્સર કહીએ. આ બધા જ કોષો કુદરત એવી રચના કરેલી છે કે એ નિયંત્રિત રીતના વધે છે, એનું કાર્ય કરે છે, સ્પેસિફિક એને જે કાર્ય સોંપેલું છે એ કાર્ય કરે છે, અને એનો કાળ પૂરો થાય, એનું જીવન પૂરું થાય એટલે એ મૃત્યુ પામીને એલિમિનેટ થઈ જાય ને એની જગ્યાએ નવા કોષો લે છે. આ નિરંતર ચાલતી નિયંત્રિત વૃદ્ધિ છે. આપણે બધા અહીંયા બેઠા છે ત્યારે આપણા શરીરમાં પણ દરરોજ નિરંતર 1-2 સેલ્સ તો આવો બને જ છે, પણ એ કંટ્રોલ થઈ જાય છે અને આપણને ખબર પણ પડતી નથી. પણ જ્યારે અમુક સેલ્સ આ ઇમ્યુન સિસ્ટમની નજરમાંથી છુપાઈને બેસીને વધવા માંડે ને એ અનિયંત્રિત હોય, એનું કોઈ કામ નથી સિવાય તોફાન કરવાનું, ત્યારે એ ઇમેચ્યોર સેલ્સ, ડિફરન્શિએટેડ સેલ્સ, એ લોકલ અવયવને એ પરોપકારી છે, એના પોષણના ભોગે એ વધે છે, અને જ્યાં એ વધે છે એ જ અવયવનો નાશ કરે છે અને શરીરમાં બીજે પણ પ્રસરી શકે છે. હવે જો એને ઓળખી લેવામાં આવે તો એને કંટ્રોલ કરવું બિલકુલ સરળ છે. અને અમે એવું માનીએ છીએ કે નિદાન જેટલું વહેલું, બચવું તેટલું સહેલું નહીં, જીતવું તેટલું સહેલું, કારણ કે ચોક્કસ મટે છે. ખૂબ ખૂબ આભાર આપ Thank you ત્રણેય so much. ડૉક્ટર્સનો અમારી સાથે સારી રીતે ચર્ચા કરી તે બદલ, અને ઘણું બધું આપણે જ્ઞાન લઈને અહીંયાથી જઈ રહ્યા છે. થેન્ક્સ અ લોટ સર. અને હવે કાર્યક્રમમાં આપણે આગળ વધી રહ્યા છે ને મિસ્ટર રાજીવ પાઠકને હું સ્ટેજ પર આમંત્રિત કરવા ઈચ્છીશ. એડિટર ન્યૂઝ 18 ગુજરાતી આજના ઉપલક્ષ્યમાં આજનો જે કાર્યક્રમ છે હેલ્થ કેર સમિટ, તે વિશે વાતચીત કરશે મિસ્ટર રાજીવ પાઠક. પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ. અમારા વિશેષ કાર્યક્રમ
અમારા હેલ્થ સમિટમાં આપ સૌ આવ્યા એ બદલ આપ સૌનો વિશેષ આભાર. અને વિશેષ તો વિધાનસભા ચાલે છે અને ઘણું બધું કામ છે, તેમ છતાં સમય કાઢીને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ આપણી વચ્ચે આવ્યા છે. એમણે વિશેષ સમય કાઢ્યો છે કે ના કેમ કે અમને બી લાગે છે કે આજના સમયમાં સૌથી મોટી કોઈ ચિંતા કરવાની જરૂર છે તો સ્વાસ્થ્યની ચિંતા કરવાની જરૂર છે. બીજા બધા મુદ્દાઓ કદાચ એટલા વ્યાપક, એટલા માસ લેવલ પર એટલા એફેક્ટ નથી કરતા જેટલો સ્વાસ્થ્યનો મુદ્દો છે. એટલે જ એને થોડી પ્રાયોરિટી આપીને દર વર્ષે આ મારું 2nd યર છે જ્યારે અમે આ પ્રકારનું સમિટ કરી રહ્યા છીએ, ત્યારે જે લોકો એમાં જે કામ કરે છે એ લોકોને બિરદાવવા માટેની અમને બી તક મળે છે. અને આપ સૌ એમાં આવ્યા એ બદલ વિશેષ આપ સૌનો આભાર. અને સાહેબ તો આવ્યા છે એ માટે થેન્ક યુ. સેવાનું સૌથી ભગીરથ કાર્ય અત્યારે કોઈ હોય તો સ્વાસ્થ્યકર્મીઓ માટે છે અને એ લોકો કરે છે, અને એ માટે બી એ લોકોને વિશેષ એ લોકોને થેન્ક યુ. તાળીઓના ગડગડાટથી આપણે વધાવીશું અને સ્ટેજ પર હું આમંત્રિત કરવા ઈચ્છીશ ઋષિકેશભાઈ પટેલજીને, જેમનું સ્વાગત કરશે મિસ્ટર રાજીવ પાઠકજી. પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ. આ સાથે જ મિસ્ટર વિશાલ રાજગડિયા, ડાયરેક્ટર ફાઇનક્યોર ફાર્માસ્યુટિકલ લિમિટેડ. પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ સર. પુષ્પગુચ્છ અને મોમેન્ટેથી આપણે સ્વાગત કરીશું. આરોગ્ય ક્ષેત્રે કામ કરતા અને ગુજરાતની અંદર આરોગ્ય ક્ષેત્રને વધુને વધુ ઉચ્ચતમ અને ઉચ્ચતર બનાવવાવાળા ડૉક્ટરોની હાજરીમાં જ્યારે રાજીવજીએ બોલાવ્યા છે ત્યારે આનંદ પણ થાય કે આરોગ્ય વિભાગ વિષય આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં એ જવાબદારી, એ દાયિત્વ મને સોંપવામાં આવ્યું છે. એટલે તમારા બધાના સહકારની પણ આગામી ભવિષ્યમાં, ભૂતકાળમાં તો આપે કોવિડ કાળ અને કોવિડ કાળ સિવાય પણ ગુજરાતના રોલ મોડલની જ્યારે ચર્ચા થતી હોય ત્યારે આરોગ્યની પણ ચોક્કસ ચર્ચા થાય. આપણે આખી હેરાર્કી આયુષ્યમાન આરોગ્ય મંદિરથી થઈ અને મેડિકલ કોલેજ સુધી, પ્રાઇમરીથી ટર્સરી કેર સુધીની આખી વ્યવસ્થા આપણે વિકસાવી છે. આજે કહેતા આનંદ થાય છે 95માં લગભગ 800ની આસપાસ સરકારી મેડિકલ કોલેજની સીટ, 1400 સીટો તો અત્યારે સરકારી મેડિકલ કોલેજોમાં આપણે કરી છે. GMERS કોલેજ, બ્રાઉનફિલ્ડ, ગ્રીનફિલ્ડની અંતર્ગત બનેલી કોલેજો, 7250 જેટલા વિદ્યાર્થીઓ આજે એડમિશન લઈ અને આગામી એમના માતા પિતાના જે સ્વપ્ન, ડૉક્ટર બનવાના સ્વપ્ન માટેનું જે પ્લેટફોર્મ ગુજરાતે પૂરું પાડ્યું છે, અને એના કારણે આજે MBBS થવાવાળા ડૉક્ટરોની સંખ્યા અને સાથે એના પછી વર્ગ 1 એટલે PG ડૉક્ટર, MD, MS, એ ડૉક્ટરોની સીટોમાં પણ ઉત્તરોત્તર વધારો કરી લગભગ 350 જેટલી સીટો આજે ગુજરાતની અંદર આપણી પાસે છે. અને આ જ વર્ષે જુદી જુદી મેડિકલ કોલેજોમાંથી આપણને PG માટે 1100 એસેન્શિયાલિટી સીટ માટેની આપણને અરજીઓ મળી. અને તમામ એમાં ક્લિનિકલ સાઇડ વધારે છે, નોન ક્લિનિકલ સાઇડ ઓછી છે. તમામ આપણે એસેન્શિયાલિટી સર્ટિફિકેટ આપીશું અને આવતા સમયમાં એ સીટોનો વધારો આપણા ગુજરાતમાં થશે. અને સાથે મેડિસિટી ઉપરનો ભાર લગભગ 11 લાખ જેવા દર્દીઓ અહીંયા સારવાર લેવા માટે એટલે OPDમાં આવે છે, અને લગભગ 1.25 લાખ જેવા આપણે ઇન્ડોર પેશન્ટ તરીકે એને ટ્રીટમેન્ટ આપીએ છીએ. એટલે સ્વાભાવિક ખૂબ મોટી સંખ્યાનું ભારણ આપણા મેડિસિટી ઉપર પડી રહ્યું છે. તો આજે IKDRC હોય, GCRI છે, UN મહેતા છે, એની છત્ર છાયામાં બરોડા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર ખાતે આવતા સમયમાં આપણે મલ્ટી સ્પેશિયાલિટી ફેસિલિટીઝ વધારવા જઈ રહ્યા છીએ, જેથી કરી દરેક રિજિયન વાઇઝ જે અમદાવાદમાં મળે છે એ મધ્ય ગુજરાતમાં મળે, જે સુરતમાં મળે છે એ દક્ષિણ ગુજરાતને પહોંચી વળે, અને સૌરાષ્ટ્ર રિજિયન ત્યાં પણ આ જ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થાય ખૂબ મોટા સ્કેલની અંદર. અને ખાસ કરી આ વખતે ન્યુરોલોજી માટે એક સ્વાયત્ત સંસ્થા તરીકે આપણે મેડિસિટીની અંદર નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ન્યુરોલોજીનું ક્ષેત્ર આપણી પાસે પબ્લિક સેક્ટરની અંદર ખૂબ ઓછું હતું, એટલે સારવાર અને સંશોધન એક જ જગ્યાએ આપણને મળે
એ પ્રકારની વ્યવસ્થામાં આગળ વધી રહ્યા છે. ત્યારે આપ સૌ પોતે પોતાના ફિલ્ડની અંદર, પોતે પોતાના વિષયની અંદર જેમને શ્રેષ્ઠ કામ કર્યું છે એ તમામને ન્યૂઝ 18 અહીંયા બિરદાવી રહ્યું છે. ત્યારે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપી અને આપને ખૂબ ખૂબ અભિનંદન, અને આવતા સમયમાં પણ એ ગુજરાત માટે ડાયમંડ બની રહેવાનું છે. ફરીથી એક વખત આપ સૌનો આભાર, ધન્યવાદ. અને જેની રાહ આપ જોઈ રહ્યા છો તેના તરફ આપણે આગળ વધીએ. હેલ્થકેર સમિટ ઇવેન્ટ જે છે તેના અવોર્ડ્સ તરફ આપણે આગળ વધી રહ્યા છે. અને સૌપ્રથમ જે અવોર્ડ એનાયત થઈ રહ્યો છે, અવોર્ડ ગોઝ ટુ આશ્વી ENT હોસ્પિટલ, એક્સેલન્સ ઇન સ્કલ બેઝ સર્જરી, અમદાવાદ. Congratulations, Dr. Mihir Mehta and Dr. Manish Goyal. Next award goes to ડોક્ટર અમિત પ્રજાપતિ, એક્સેલન્સ ઇન મેડિસિન, ક્રિટિકલ કેર એન્ડ ડાયાબિટીઝ, આણંદ. Congratulations, Dr. Amit. Next award goes to ડોક્ટર દીપા નિતિન કુમાર મણિયાર, એક્સેલન્સ ઇન ઓબ્સ્ટ્રેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી. ખૂબ ખૂબ અભિનંદન. Next award goes to ડોક્ટર દેવાંગ દેસાઈ, એક્સેલન્સ ઇન કાર્ડિયોલોજી. તો ડૉક્ટર દેવાંગ તો અત્યારે ઉપસ્થિત રહી શક્યા નથી, પરંતુ આ અવોર્ડ રિસીવ કરવા માટે મિસ્ટર રજનીકાંત રાજ. નેક્સ્ટ અવોર્ડ ગોઝ ટુ ડોક્ટર ધર્મેન્દ્ર વ્રજલાલ ચંદારાણા, એક્સેલન્સ ઇન ઓરલ એન્ડ મેક્સિલોફેશિયલ સર્જરી, સૌરાષ્ટ્ર. નેક્સ્ટ અવોર્ડ ગોઝ ટુ હીલ ફર્સ્ટ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, ઇમર્જિંગ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, સાઉથ ગુજરાત. કોંગ્રેચ્યુલેશન્સ ઓલ ઓફ યુ. આપ અને આપની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. નેક્સ્ટ અવોર્ડ ગોઝ ટુ ડોક્ટર જગત ભટ્ટ, એક્સેલન્સ ઇન ટ્રોમા એન્ડ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી, અમદાવાદ. નેક્સ્ટ અવોર્ડ ગોઝ ટુ ડોક્ટર જયંતી ગુરુમુખાની, એક્સેલન્સ ઇન ન્યુરોલોજી કેર. નેક્સ્ટ અવોર્ડ ગોઝ ટુ ડોક્ટર જિગ્નેશ એન ગોર, એક્સેલન્સ ઇન પીડિયાટ્રિક એન્ડ નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર, ભુજ, કચ્છ. નેક્સ્ટ અવોર્ડ ગોઝ ટુ ડોક્ટર કલ્પેશ બાખલકિયા, એક્સેલન્સ ઇન પીડિયાટ્રિક્સ, જુનાગઢ. નેક્સ્ટ અવોર્ડ ગોઝ ટુ ડોક્ટર મહેન્દ્ર કુમાર કે પટેલ, એક્સેલન્સ ઇન ઇન્ટરનલ મેડિસિન. અભિનંદન સર. નેક્સ્ટ અવોર્ડ ગોઝ ટુ ડોક્ટર માલવ શાહ, એક્સેલન્સ ઇન પીડિયાટ્રિક્સ એન્ડ વેક્સિનેશન, અમદાવાદ. નેક્સ્ટ અવોર્ડ ગોઝ ટુ ડોક્ટર મૌલિક કે કિનારીવાલા, એક્સેલન્સ ઇન ડાયાબિટીઝ એન્ડ ઓબેસિટી મેનેજમેન્ટ. Congratulations. Next award goes to ડોક્ટર નરેશ ગોહેલ, એક્સેલન્સ ઇન પીડિયાટ્રિક્સ, ભાવનગર. Next award goes to ન્યુરો હેલ્થ બ્રેન એન્ડ સ્પાઇન હોસ્પિટલ, મોસ્ટ ટ્રસ્ટેડ ન્યુરોલોજી કેર હોસ્પિટલ ઇન નોર્થ ગુજરાત. Congratulations. Next award goes to ડોક્ટર નીરવ કે ત્રિવેદી, સિનિયર કન્સલ્ટન્ટ ફિઝિશિયન. ખૂબ ખૂબ અભિનંદન ડોક્ટર નીરવ. Next award goes to ડોક્ટર પરાગ શાહ, એક્સેલન્સ ઇન એન્ડોક્રિનોલોજી. Next award goes to પરવરિશ ચિલ્ડ્રન હોસ્પિટલ, એક્સેલન્સ ઇન પીડિયાટ્રિક્સ, સાઉથ ગુજરાત. Next award goes to ફિનિક્સ ઇમરજન્સી એન્ડ ક્રિટિકલ કેર હોસ્પિટલ, અમદાવાદ, એક્સેલન્સ ઇન ઇમરજન્સી એન્ડ ક્રિટિકલ કેર. Dr. Dhaval, Dr. Hitesh, Dr. Yogesh, Dr. Parag and Dr. Mayank આપ સૌને અભિનંદન. Next award goes to ડોક્ટર પિયુષ સુખવાલા, એક્સેલન્સ ઇન ક્રિટિકલ કેર, ગોંડલ. Next award goes to ડોક્ટર પ્રફુલ ગજ્જર, એક્સેલન્સ ઇન કિડની કેર. Next award goes to
Rhythm Multi Speciality Hospital, Emerging Multi Speciality Hospital, North Gujarat. Next award goes to Dr. Rinki Agrawal, Excellence in Obstetrics and Gynecology, Ahmedabad. ખૂબ ખૂબ અભિનંદન. Next award goes to Satvik Institute of TB and Chest Disease, Excellence in Lungs and Respiratory Disease. Next award goes to Dr. Vishal A. Poptani, Excellence in Cardiology, Saurashtra. Next award goes to Patel Orthopedic Hospital, Excellence in Orthopedic Surgery, Kutch. ડૉક્ટર હેમાંગ પટેલ એન્ડ ડૉક્ટર સિદ્ધાર્થ પટેલ ઉપસ્થિત રહી શક્યા નથી. તો આ સાથે જ આપણા અવોર્ડ્સ અહીંયા પૂર્ણ થાય છે. તમામ અવોર્ડીઝને ખૂબ 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 અભિનંદન. અને હવે હું સ્ટેજ પર આમંત્રિત કરવા ઈચ્છીશ. પેનલ ડિસ્કશન આપે સાંભળ્યું, ખૂબ સારી અને હેલ્ધી આપણે ચર્ચા કરી છે. તો જે ચર્ચામાં સહભાગી રહ્યા છે તેવા ડૉક્ટર આશિષ મહેતા. નેક્સ્ટ જે અમારા પેનલિસ્ટ રહ્યા છે તેમને હું સ્ટેજ પર આમંત્રિત કરવા ઈચ્છીશ. ડૉક્ટર મહેન્દ્ર નરવાડિયા. અને નેક્સ્ટ જે આપણા પેનલિસ્ટ હતા તેવા ડૉક્ટર ભરત જે પરેખજીને પણ હું સ્ટેજ પર આમંત્રિત કરીશ. હેલ્થકેર સમિટના પાર્ટનર ડૉક્ટર વિશાલ રાજગઢિયાજીને સ્ટેજ પર આમંત્રિત કરવા ઈચ્છીશ. ડિરેક્ટર ફાઇનક્યોર ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ, ચેરમેન નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ ઓફ ઇન્ડિયા હેલ્થકેર, ડાયરેક્ટર ઓન બોર્ડ COA, ફાર્માસ્યુટિકલ્સ એક્સપોર્ટ્સ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ કોમર્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ખૂબ 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 અભિનંદન. તો આજના અવોર્ડ પરથી, આજની ચર્ચા પરથી આપને એક જ વાત ખ્યાલ આવી છે કે જો સ્વસ્થ રહેવું હોય તો નિયમિત યોગ, પ્રાણાયામ, ખાનપાનમાં સાવધાની, સંતુલિત આહાર, જરૂરી ઊંઘ, આસપાસનું વાતાવરણ પણ એટલો જ ભાગ ભજવે છે. માટે અંતમાં એ જ કહીશ, સ્ટે ફિટ, સ્ટે ફ્રેશ. ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય, ગુડ નાઇટ.